માધવપુરા વિસ્તારમાં પેટ્રોલ પર છૂટેલા હત્યાના આરોપીએ ફરિયાદીની ગાડીમાં તોડફોડ કરી આતંક મચાવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના માધવપુર વિસ્તારમાં હત્યાના આરોપીએ રાત્રિના સમયે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં આરોપીએ તેના સાગરીતો સાથે મળીને જે ઘરના દીકરાની હત્યા કરી હતી તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર માધવપુરાના વેપારી ભવન પાસે રહેતા જયમીન ઠાકોરનો પરિવાર 31 માર્ચના રોજ રાતના સમયે ખાટુશ્યામ મંદિરથી દર્શન કરીને ગાડી લઈને પરત આવ્યો હતો અને ગાડી ઘરની બહાર પાર્ક કરી હતી। જે બાદ તેઓએ સવારે ઉઠીને જોયું તો ગાડીનો આગળનો અને પાછળનો કાચ તૂટેલો હતો અને ગાડીના દરવાજા પર પણ નુકસાન થયેલું હતું। ઘરની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા રાતના સમયે એક એક્ટિવા પર કરણ રાજપૂત, રાજ ઠાકોર અને દીપક ઠાકોર નામના 3 શખ્સો આવ્યા હોવાનું અને ગાડીમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ પૈકી કરણ રાજપૂત 2 વર્ષ પહેલાં ફરિયાદીના પરિવારના એક યુવકની હત્યા કરી ચૂક્યો હતો અને હત્યા કેસમાં આ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઘણા સમયથી પેરોલ ઉપર બહાર હતો, જેથી આરોપીએ જૂની અદાવતમાં તોડફોડ કરી હોવાનું જાણવા મળતા માધવપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જય હિન્દ, જય ભારત।